આજના સુંદર વાતાવરણમાં મારું મન લાગી રહ્યું છે કે હું ઝલણિયા તળાવે સ્નાન કરવા જાઉં, પણ જતા પહેલા મારી બહેનોને બોલાવતી જાઉં. મને માતાજી ના પાડતા હતા આયા કેવું ચડાયું છે સામે તળાવ પર પડ્યું છે લાઈટ ને હું સ્નાન કરવા જાઉં. અરે ભાઈ, આ બહેનો સ્નાન કરતી હોય ત્યાં તારે ન હોય. અરે મારે પણ નાવું છે. અરે આલુડા, અમે બધી બહેનો ડૂબકી ડોર રમીશું, તારે પણ સાથે રમવું પડશે. સારું. અરે માતાજી મને ઘરે જાવ દો દી આપી. અરે આલુડા, તારી પર તો દાવ છે, દાવ તો પૂરો કરવો પડશે. મારી ઘરે મારી માતાજી વાટ જોતા છે, મને ઘરે જાવ દો. અરે આલુડા, તને જાવ તો દે, પણ અમારી બધી બહેનોની એક શરત છે. કાલ એટલે અમીનો કૂટ ને ભસુ કોઈ સાથે લાવીશ તો જ તને જવા દે. તમારી શરત મને મંજૂર છે. અરે આ દી આસમ આવ્યો પણ આલુડો હજી આવ્યો કેમ? અરે માતાજી આવી ગયો. અરે આવી ગયો આલુડા, સારું, ખાઈ પીને સુઈ જા. સારું. અરે આ આલુડો બરાબર ખાઈ પીયો છે તો દીએ દીએ મોરો કેમ કરતો જાય? અરે આલુડા ઉઠ, કોઠિયો ચારો ને જાવ. અરે માતાજી આજુ પોઠ્યો ચારવા નહીં દઉં. અરે આલુડા કોઠિયો ચારો તાર જવું પડે ને. એક શરતે જાઓ અમીનો કૂપ ને ભસ્મ કંકડ આપો તો જાઉં. અરે આલુડા અમીનો કૂપ ને ભસ્મ કંકર તારે શું કરવું? નહીતર હું નહીં જાઉં. અરે આલુડા અમીનો કૂપ ને ભસ્મ કંકર તને આપું તો ખરા, પણ સાંજે આ એટલે સાચીને પાછો લેતો આવજો. સારું. હજી આ પાર્વતીને ખબર નથી અમીનો કૂપ ને ભસ્મ કંકડ હું કોને આપું છું. ભસ્મ કંકડ મારા માથે ચડાવી દો. અમીનો કૂપ પી અમારી દત્તનો રાક્ષસ થઈ જાવ.
માથે આ કારણે છું ભાઈ અમરિયા નામનો છું ભસ્માસુર મારા માથે ચડાવ્યું છે અમે લોકો બોબી અમરિયા નામનો દત્તબલી આખે પૃથ્વી માથે આ કાર બચાવી રહ્યો છું આ પાર્વતીને કે ખબર છે હું ભસ્માંગ કોને આપી રહ્યો છું આને મને ભસ્માંગ આપીને ભૂલ કરી છે લાવ આજે જિલ્લો તળાવ જાઉં આજે 33 કરોડ દેવો ને આ કામરિયો આના મૂસના મોડે મને જવાનો કરાઈ અમરિયો મત રહી આજે મને કોઈ મારી ન શકે કારણ શંકરિયા નાને બસ મંગળ મારા માથે ચડાવી દીધું છે અમે લોકો બની ગયો છું આજે અમરિયા નામનો દત્ત બની ગયો છું અરે હાલ અમીનો ગ્રુપ ને પશુ કે સાથે લાયો અરે દેવ્યો બસ મંગળ મારા માથે ચડાવી દીધું છે અમે લોકો બની ગયો છું આજે અમરિયા નામનો દત્ત બની ગયો છું આ તારી ત્યાંથી કેવો દેવડો ને હે કમરિયો આના ઉસના મોળે માં જવાનો કરાઈ અમરિયો દત્ત નહીં લાવ જરાઈ આજે શંકરિયા પાસે જાઉં આજે શંકરિયાની પાર્વતી છોડી લઉં તો જ અમરિયો અમરિયો અરે આ દી હાથમાં આવ્યો આલુડો પોઠ્યો ચારો છે હજી આવ્યો કેમ અરે દેવી આ આલુડો કેમ નથી દેખાતો અરે પ્રભુ મને પણ ચિંતા થાય છે આલુડો પોઠ્યો ચારો ગયો છે હજી આવ્યો કેમ અરે દેવી ભસ્મ કંકર અને અમીનો કોક મને પાછો સોંપી દીધો અરે પ્રભુ એ તો આલુડાએ હટ લીધી હતી એટલે મેં એને સોંપી દીધી અરે દેવી તો અનર્થ થઈ ગયો અમરિયા
પાર્વતી મને છોડી દે આગળ યુદ્ધ કરો તો યાદ થઈ જા અરે મરિયા મારી પણ એક ફરજ છે હું જેમ નાચું એમ મારી સાથે નાચ આવ સંગ્રિયા અમારે નામ નો જતો મને જો છું આ સંગ્રિયા આજ હવે નથી રે મારા માથાથી વસમાં ગૌરાઈ નાખ્યું છે ચાલ મારી શક્તિ ઘટતી જાય છે અહીંથી શક્તિને ભાગી જાઉં ઓય અમરિયા દે અરે વસમાં મારા માથા ચડાવી દીધું છે અમરિયા નામ નો છું અરે બાપુ આ તો અનક થઈ ગયો આનો કઈ ઉપાય કરો નકર આ ભોળી બજારે રંજાશે બધું અરે દેવી એની તમે કોઈ ચિંતા ન કરશો એનો પણ ઉપાય છે લાય આ અમરિયા નામના દેતે 33 કરોડ દેવાને મુછના મુવારે બંધે વાર ગીરા છે એટલું જ નહીં પણ પૃથ્વી ઉપર હાહાકાર બતાવ્યો છે તો લાય ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 માસની ઇન્દ્રા લઈને સુતા છે તો લાય હું રાવણ ઢોકીને બોલાવું અને ચોટીલા મોકલું અતુલ્ય હરખું રાખીને ન ગયો અરે રાવણ ઢોકી તમને બોલાવવાનું કારણ એટલું કે અમરિયા નામના દેતે 33 કરોડ દેવાને મુછના મુવારે બંધે વાર ગીરા છે એટલું જ નહીં પણ પૃથ્વી ઉપર હાહાકાર બંધાયો છે તો લ્યો અમારું ડમરું ચોટીલા જાઓ માં ચામુંડાને જગાડવા જાઓ અને માં ચામુંડા જાગે ત્યારે તમે અવળું ફરી જજો અરે અવળું ફરવાનું કારણ એટલું કે તે જ્વાળામુખી જોગણી છે તે જાગશે તો તેના મોઢામાંથી જ્વાળા નીકળશે અને જ્વાળા નીકળશે તો તમને બારીને ભસ્મ કરશે તું